રંગાણી. હા, અને બોલરનું નામ છે હાર્દિક ધોલુ. યસ. સ્ટાર્ટ અમ્પાયર્સ. હાર્દિકભાઈ ધોળુ બોલિંગ કરી રહ્યા છે અને બેટિંગ કરી રહ્યા છે હાર્દિક માવાણી. और ये ऑफ साइड और ये बढ़िया बाउंस, 1 बाउंस बाउंड्री, श्रीराम चौका. हार्दिक ने घुमा दिया. हार्दिक के लिए डीजे. रंगीला मराठा. સ્કોર થયો છે 5. બેટિંગ કરી રહ્યા છે યંગસ્ટર 11 થાનેના હાર્દિક અને રીતેશ. और ये लगा दिया है श्रीराम सिक्सर. आ छक्को. સાચી વાત છે. સૂર્યકુમાર યાદવની જેમાં 6 જેવી હતી એમ જ સેમ પોઝિશન સાથે 6. અને આ કદાચ મને લાગે છે આખા સવારથી માંડીનું કોમેન્ટરી કરી રહ્યું છે સમાલોચન કક્ષમાંથી. પણ પહેલો એવો પ્લેયર છે જેને હાથમાં ગ્લોવ્સ પહેર્યા છે. કંઈક તો બી ગ્રીપ છે એના બેટમાં કંઈક જાદુ છે. કા એના પ્રોફેશનલ પ્લેયરના એથિક્સની લઈને રમી રહ્યો છે. સ્કોર થયો છે અત્યારે 11. 1-1-11. 2 એકડા 11. और ये क्लीन बॉल. જેની વિકેટ જોતી હતી એ વિકેટ મળી છે. બહુ સ્લો બોલ. 1 6 મારીને રીતેશ આઉટ થયા છે અને હાર્દિકને વિકેટ મળી છે. નવીન બેટ્સમેનનું નામ તેજસ. તેજસ કેટલું મોટું તેજસ પાથરે છે જોવાનું. તેજસ સેઠિયા યંગસ્ટર થાને બેટ્સમેન. થોડો દોડતો આવે તો સારું લાગશે. તેજસ સમયનો અભાવ છે અને સૂર્યપ્રકાશની અનિયમિતતા છે. શિયાળો ચાલુ છે. તેજસ બેટિંગ કરી રહ્યો છે, બોલિંગ કરી રહ્યો છે મારો ભાઈ હાર્દિક. સરસ સૂઝબૂઝ અને તેજસે બોલને પારખીને પ્લે ડાઉન કર્યો. પ્લે ડાઉન. નાનકડું પ્લેસમેન્ટ. 1 રન માટે દોડી ગયા. 1 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 12. 1 ઓવર 12. 1 વિકેટના પતન ઉપર. સારી એવી બોલિંગ, સારી એવી બેટિંગ, બંને બેલેન્સ. 6 બોલમાં 12 રન અને 1 વિકેટનું પતન. ફિલ્ડિંગ કરી રહ્યા છે યોયો ડોંબિવલી 11. નામ પણ સાઇન છે ડોંબિવલી 11નું. પાવર પ્લે લીધું છે बॉलर लोग है. फर्स्ट पावर प्ले is taken by bowlers. Bowler's name is ધર્મેન્દ્ર રંગાણી. ધર્મેન્દ્રભાઈ રંગાણી. બીજી ઓવર પાવર પ્લે સાથે જોવાનું શું પ્રાપ્ત થઈ શકે. આંતરરાષ્ટ્રીય સ્તરના નીતિ નિયમો સાથે રમી રહ્યું છે. ટર્ન પાવર પ્લે. આમાંનો પહેલો પાવર પ્લે બોલરે લીધો છે. ઓફનો લેગમાં 1 પ્લેસમેન્ટ તો પણ 1 રન લઈ લીધો છે. બધા પ્લેયર અંદર હતા. જોવાનું બોલરે પાવર પ્લે લીધો છે. બેટ્સમેન એનું એડવાન્ટેજ લે છે કે બોલર લે છે. નાનકડું પ્લેસમેન્ટ.
બહુ સરસ, अच्छी रनिंग बिटवीन द विकेट, 1 રનથી સંતુષ્ટ, સ્કોર થયો છે 14, 1 for 14. मैच इज इन बिटवीन योयो डोंबिवली वर्सेस यंगस्टर थाने 11. बैटिंग इज ऑफ यंगस्टर थाने 11. टॉस win by Yo-Yo Dombivli and elected to ball first. થયું? ના નથી આવ્યું. और ये घुमा दिया है. 1 बाउंस, सेकंड बाउंस, त्रीजा बाउंस है बाहर. और ये लगा श्री राम चौका, सनातनी चौका. बजाइए थोड़ा डीजे उनके लिए, यंगस्टर्स के लिए. जब भी कोई लड़की देखूं मेरा दिल दीवाना बने. ओले 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 ओले. હલો, જોરથી અપીલ કરી પણ કઈ રિસ્પોન્સ નહીં અમ્પાયરનો. ક્લિક કરી દીધો છે, ફિલ્ડર મોજૂદ અને સુંદર કેચ. ખૂબ જ સારી સ્ટાર્ટ લીધો છે ફિલ્ડિંગ વાળાઓએ અને સારી શરૂઆત સાથે આગળ વધી રહ્યા છે. ટીમનું નામ શું છે ફિલ્ડર વાળાનું? યોયો યુવા ખૂબ જ સુંદર સ્ટાર્ટ કર્યું છે વિકેટો લઈને અને સારી એવી બોલિંગ નાખીને. ગુડ સ્ટાર્ટ. બે ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 18 રન, 2 વિકેટના નુકસાન પર. કાફી ધીમી બહુ ઓછી શરૂઆત કરી છે રન રેટના હિસાબે જોવા જાય તો. 8 ઓવરની મેચમાં હાર્દિક પોતાની બીજી ઓવર લઈને આવે છે હવે. ખૂબ જ સુંદર બોલિંગ નાખી હતી પહેલી ઓવર. ભોજલાલય હવે બંધ થાય છે એટલે હવે જે બી આવશે એમને જમવાનું મળવું મુશ્કેલ થશે. છતાં પણ 5 મિનિટનો સમય આપે છે. અગર જેમનું બી જમવાનું બાકી હોય તો એ જમી લે, અન્યથા ભોજનાલય બંધ થાય છે. 5 મિનિટનો સમય બાકી છે બસ. આ સ્વીપ મારી દીધો છે ફાસ્ટરને. કે છે કે ફાસ્ટરને સ્વીપ મારવું બહુ મુશ્કેલ, પણ સારો એવો સ્વીપ માર્યો. પણ સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે બેટ્સમેનને.
એમની સ્ટાઇલથી તો પ્રોફેશનલ લાગે છે અને એ પ્રમાણે શોર્ટ એ માર્યો. સુંદર એવું પ્લેસમેન્ટ, सुंदर बॉलिंग सामे सुंदर प्लेसमेंट, सम्मान देते हुए 20 रन. छठी मैच चालू है. फर्स्ट इनिंग इसके बाद 2 बाकी है सर, 8 है टोटल. कवर ની ઉપરથી મારી દીધો છે પોઈન્ટ એન્ડ કવર ની ઉપરથી. નો ચાન્સ ઓફ ધ ફિલ્ડર. 4 રન્સ. સનાતન ચોકા. खूबसूरत शॉट નું પ્રદર્શન. ક્રિકેટિંગ શોટ ટુ સ્ક્વેર ડ્રાઈવ. સ્ક્વેર કટ. ખૂબ જ સુંદર કટ હતી. ફરીથી સ્વીપ મારવા ગયા. વિકેટ કીપર થી મિસફિલ્ડ અને 4 રન. અમ્પાયર ને ઇશારો. બેટ કટ છે એટલે કેચ બી છૂટ્યો એમ કહેવાય જોવા જાય તો. અગર આ પકડી લીધો તો 4 રનનો માઇનસ થાત અને કેચ બી પકડીને 1 વિકેટ બી મળત. પણ આ 4 રનના હિસાબા સાથે સ્કોર થયો છે 28 રન. કેચીસ વિન ધ મેચીસ. રન બચાવી શકો છો, બધી રીતે અટકાવી શકો છો. ત્રણ ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 29 રન, 2 વિકેટના નુકસાન પર. હાર્દિક એન્ડ દિલીપભાઈ ખૂબ જ સુંદર બેટિંગનું પ્રદર્શન કરે છે. જોઈએ હવે આને આગળ આવવાવાળા ઓવરોમાં કેવી રીતે રન પોતાના ટીમ માટે કરે છે. ચોથી ઓવર લઈને આવે છે કિશનભાઈ ભાવાની. ખૂબ જ સુંદર શોટ. સિંગલ થી સંતોષ. મસ્ત છે. નહીં મસ્ત ટી શર્ટ છે. આ કોમ્બિનેશન સારું છે. કોમ્બિનેશન સારું છે. ઓ બીટ થઈ ગયા. ગુડ બોલિંગ. આઉટ સ્વિંગ થયો લાગે છે. કવર ક્ષેત્રમાં મારવા ગયા પણ બીટ થઈ ગયા. સુંદર એવી કીપિંગ, સુંદર એવી બોલિંગ. ડોટ બોલ સાથે સ્કોર થયો છે 30 રન. ફૂલ ટોસ. હાથમાંથી છટકી ગયો છે પણ ફૂલ ટોસ. નો બોલ. આ કેચ છે પણ નો બોલ આપ્યો છે. ફ્રી હિટ. આ તો એવું થઈ ગયું હાથ ના લગાયા મુંહ में ના આયા. નો બોલ પડી ગયો, નહીં તો વિકેટ હત. ઉપરથી હવે ફ્રી હિટ મળી. જોઈએ હવે આનો ફાયદો કોણ ઉપાડે છે. ફ્રી હિટ. વ્હાઇટ બોલ. ફ્રી હિટ કન્ટિન્યુ. તેત્રીસ રન. ફ્રી હિટ કન્ટિન્યુ છે. જોઈએ 4-6 આવે છે, સિંગલ આવે છે કે ડોટ. વ્હાઇટ બોલ. અગેન વ્હાઇટ બોલ. ફ્રી હિટ નું પ્રેશર છે આ લાગે છે. થાય બી ખરી કારણ કે સુંદર એવો બોલ નાખ્યો તો કેચ પકડેલો પણ નો બોલ આપ્યો.
White ball. The hat trick white ball when free hit continue. ઓલરેડી 0 બોલ 4 રન તો આવી ગયા છે ફ્રી હિટ ના હિસાબે જોવા જાય તો હજુ તો ફ્રી હિટ બાકી છે. આમ 4 રન એમ બોલું છું ભાઈ. બોલિંગ ગુડ કમબેક એન્ડ ફ્રી હિટ નો ફાયદો ન ઉપાડી શક્યા બેટ્સમેન. વ્હાઇટ ના રૂપે આપી દીધા લાગે છે એટલે વધારે અફસોસ કરવાની જરૂર નથી. સ્કોર આગળ વધતો 35. કવરની ઉપર મારવા ગયા પણ એત લાગીને પાછળ ગયો ફિલ્ડર મોજૂદ. 1 રનથી સંતુષ. 36 રન 2 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર ચાલુ છે. કવરની ઉપરથી માર્યો છે. સુપર સુંદર શોટ. 4 રન. સનાતન ચોકા યંગસ્ટર 11 તરફથી દિલીપભાઈ ખૂબ જ સુંદર શોટ માર્યો છે. 40 રન પર પહોંચી ગયા છે આ 4 ચોકાની સાથે. 3 ઓવર 5 બોલ 40 રન 2 વિકેટના નુકસાન પર. દિલીપ સામના કરશે કિશનને. ફરીથી કવર ડ્રાઈવ પર મારવા ગયા છે ફિલ્ડર મોજૂદ પણ 2 રનથી સંતુષ્ટ કરવું પડશે. થ્રો બરાબર ન આવવાથી 2 રન પૂરા કર્યા. 42 2 વિકેટ યંગસ્ટાર 11. चार ओवर 42 रन 2 विकेटના નુકસાન પર. ડ્રિંક્સ मैदान में. साढ़ा 10 रन रेट थी रमे छे. जो आज प्रमाणे रम्या तो 84 रन नो टार्गेट 85 रन नो टार्गेट आपी सके छे. 2 विकेट गया पछी भी 10.5 नो रन रेट सारो कहेवाय पण आने हजू वधारवो पड़शे. कम से कम 12 के 15 रन ની રન રેટ થી રમવું અને સામેવાળી ટીમને પ્રેશરમાં લાવવું એ કામ ઘણું કારગર સાબિત થાય. પાંચમી ઓવર લઈને આવે છે કેવલ. ફ્લિક કરવા ગયા પણ 1 રનથી સંતુષ્ટ થવું પડશે. 43 2 વિકેટ.
ફૂલ ટોસ. આ ફૂલ ટોસને કેવી રીતે તબદીલ કરે છે અને કેચ પકડવાની કોશિશમાં મિસ ફીલ થઈ અને 4 રન. સનાતન ચોકા ઉમિયા કપ શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સારી રીતે આયોજન થયું છે. શરૂઆત અંતરે આવેલા મહેમાનો અને યુવા મંડળોને હાર્દિક સ્વાગત કરે છે. ફરીથી સ્વીપ અને ફિલ્ડરના ઉપરથી ચોકો. સનાતન ચોકા. દિલીપભાઈ પોતાનું ગેર બદલી દીધું છે. બીજા ગેરથી ડાયરેક્ટ 5મા ગેર પર આવી ગયા છે. આની પહેલાની મેચમાં જે 9મા ગેર પર મેચ જોઈ હતી 100 રનની ઉપર, એવી ગેરો અહીંયા જોવાની મજા માણવા માટે લોકો બેઠા છે અને આશા કરે છે કે બધી જોવા મળે. સ્કોર થઈ ગયો છે 51. ખૂબ જ સુંદર કમબેક. સ્લો ઓવર જેને સારી રીતે ઓળખીને સિંગલ કાઢી લીધો છે. સ્કોર આગળ વધતા 52 રન. લેન્થમાં અને બોલિંગમાં તબદીલી લાવતા, કમબેક કરતા ફરીથી આ સ્વીપ માર્યો છે. પુલ અને આ બારે 6. હાર્દિક 58 રન્સ. કે છે ને કે દિલીપભાઈ ચાલુ કર્યું તો હું શું કામે રહી જતો, હું એ છકડીથી ચાલુ કરું છું. તો હાર્દિકભાઈ છકડીથી ચાલુ કર્યું છે ને દિલીપભાઈ કે હું ચોકાથી ચાલુ કરું છું. પોઈન્ટ કવરના ઉપરથી માર્યો અને 4 રન. સનાતન ચોકા. બે પ્લેયરોએ બેટ્સમેનોએ ગેર બદલી લીધા છે. બોલિંગ ટીમ તરફથી હવે જોઈએ કોણ ગેર ટ્રાફિક જામ કરાવે છે, સિગ્નલ આપે છે રેડ, જેથી એ લોકોની ગેર ઓછી થાય. જોઈએ એવો કોણ બોલર છે જે એમને પાછી મેચમાં લાવવાની કોશિશ કરી શકે છે. અને આ પાવર પ્લેનો બેટિંગ પાવર પ્લેનો સિગ્નલ આવી ગયો છે અમ્પાયર તરફથી. ભાવેશભાઈ બેટિંગ પાવર પ્લેની જિમ્મેદારી લઈને 5મી ઓવર લઈને આવશે. 6ઠ્ઠી ઓવર લઈને 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 62. 2 વિકેટના નુકસાન પર. સોરી ધર્મેન્દ્રભાઈ. જોઈએ આ પાવર પ્લેનો લાભ કોણ લે છે. બેટિંગ પાવર પ્લે છે. માનવામાં આવે છે કે બેટિંગ પાવર પ્લેમાં બોલર ફાયદો ઉપાડી લે છે. સાયકોલોજીના હિસાબે વિચાર કરીએ તો બોલર ફાયદો ઉપાડે બેટિંગ પાવર પ્લેનો, કારણ કે બેટિંગવાળાએ પાવર પ્લે લીધો એટલે મારીને રમવાની કોશિશમાં ઘણી વખત વિકેટો બી જાય છે. તો જોઈએ કે આમાં શું થાય છે, મેચ ક્યાંથી ક્યાં પહોંચે છે. પહેલો બોલ પાવર પ્લે બેટિંગ. આ પોઈન્ટ કવરના ઉપરથી માર્યો, ફિલ્ડર મોજૂદ અને કેચ. શું કીધું તું? આ બેટિંગ પાવર પ્લેમાં કાંઈ બી થઈ શકે છે. બેટ્સમેન પોતાનો આપો ખોવી શકે છે અને વિકેટ બી ઘલાવી શકે છે અને એ જ થયું. ફાયદો બોલિંગવાળાને થાય છે. ખૂબ જ સુંદર કેચ પકડ્યો કિશનભાઈએ પોઈન્ટ કવરની ઉપર અને ખૂબ જ સુંદર શોટ હતો પણ બહાર ન કરી શક્યા અને આઉટ થઈને પેવેલિયન ભેગા થાય છે. દિલીપભાઈ જે ખૂબ જ સુંદર બેટિંગ कर रहा था. નેક્સ્ટ બેટ્સમેન આવે છે રોનકભાઈ. બચેલા 5 બોલ છે, બેટિંગ પાવર પ્લે છે અને કેપ્ટન છે. તો જોઈએ કે એમના પર શું લાભ ઉપાડી શકે છે.
યંગસ્ટાર થાના 62 પર 3 વિકેટ. ફૂલ ટોસ અને આ ગયો છે બારે. 6 6 રન. પહેલો બોલ બોલિંગ વાળાએ ફાયદો ઉપાડ્યો તો બીજો બોલ બેટિંગ વાળાએ ફાયદો ઉપાડ્યો કે ભાઈ અમે બેટિંગ પાવર પ્લે લીધો છે તો અમે તો મારશું જ. અને આ છકડી જોઈ લો. આ સાથે સ્કોર થયો છે 68. 4 બોલ બાકી બેટિંગ પાવર પ્લે. 6ઠ્ઠી ઓવર ચાલુ છે. લેન્થમાં તબદીલી. સિંગલથી સંતુષ્ટ થવું પડશે અને આ તો ફિલ્ડર કોઈ જોતું નથી. ઓવરથ્રો થયો અને 1 રન હજુ. આ જ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. આ 1 રન બી કંઈક મોંઘો ન પડી જાય અને ટીમને હારનો સામનો ન કરવો પડે. ધ્યાન રાખે. ખૂબ જ સુંદર ફિલ્ડિંગ. સારી એવી બોલિંગ. 1 જ રન. 71. એક જ રનથી સંતોષ. સારું એવું કમબેક. ગુડ ફિલ્ડિંગ. રનઆઉટનો ચાન્સ હતો. સારી એવી ફિલ્ડિંગ અને સારો એવો બોલિંગ. ડોટ બોલ. ઓવરની સમાપ્તિ. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 72 રન્સ. 3 વિકેટના નુકસાન પર. સારું એવું કમબેક કર્યું છે બોલિંગમાં. કેવલ 10 જ રન આપ્યા છે પાવર પ્લેમાં એટલે સારી એવી બોલિંગ કહેવાય અને 1 વિકેટ લીધી. કોને બોલર? વિશાલભાઈ પોતાની 7મી ઓવર લઈને આવે છે. પોતાની તો નહીં પણ ટીમની. આ ફૂલટોસ ને લીધો છે અને આ બારે ફિલ્ડર બારે દર્શકો પર કેચ પકડવા ગયા પણ છૂટી ગયો. રૂપિયા મહિલા હતા. ફરીથી સુંદર શોટ. ફિલ્ડર મોજૂદ. 1 જ રનથી સંતુષ્ટ કરવું પડશે. સારું એવું કમબેક. સારી એવી આવી બોલિંગ નાખે તો બોલ રન પર સંતુષ્ટ કંટ્રોલ લાવી શકે છે. संतोष नहीं बोला कंट्रोल बोलने जा रहा. संतोष होता है. गुड रनिंग. 2 रन. 81. 6 ओवर 3 बॉल 81. નો 6 ફ્રી હિટ. અમ્પાયર શું કીધું? નો બોલ 4 રન. 6 કીધી ને? 6 કીધી. હા, નો બોલ 6 અને પાછી ફ્રી હિટ.
એટલે સ્કોર થયો છે અત્યારે યંગસ્ટર 11 થાણાનો 88, 88, 2 આઠડા 88, 88 પર યંગસ્ટર્સ. 8મી ઓવર 7મી ઓવર ચાલુ છે. ઓ ઓફસાઇડ ધ ઓફ સ્ટમ્પ. પહેલી બેટિંગ કરી રહ્યા છે યંગસ્ટર્સ સ્થાને 11. વિકેટ પડી છે 3. हार्दिक मवानी और ये डॉट नहीं, 1 रन. ओ नो, ये लगा लेग बाय का इशारा अंपायर द्वारा. बोनस रन 4. सनातनी चौका इसको बोलते हैं, एक्स्ट्रा द्वारा 92 रन થયા. સવારથી 92, 94, 96, 118. હવે જોવાનું કે આજે 118 ક્રોસ થાય જ કે, એટલે આ બેટિંગ પીચ બનાવી છે એ પૂરું થઈ જશે. और ये घुमा दिया श्री राम. फील्डिंग अप्रतिम. फील्डिंग सारी ने अप्रतिम. લગભગ ટેનિસનો પ્લેયર હોવો જોઈએ, પ્રોફેશનલી રમતો હોવો જોઈએ એવો અનુમાન છે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળના સંયોજકોનું. કેવલ અંતિમ ઓવર, અંતિમ તબક્કામાં આજની કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ મુંબઈ દ્વારા આયોજિત ઉમિયા કપની આ 6ઠ્ઠી મેચ. हाँ થઈ ગયા. घुमा दिया है बट ग्राउंड में है. 2 જણાની વચ્ચે 96 રન. ઓવર ચાલુ છે 8મી અને અંતિમ. પહેલા દડાનો 2 રન. બધાને ચિંતા હોય છે કે આ 8 ઓવરની મેચ છે, 5 બોલર યુઝ થાય છે કે લગભગ 5 કરતાં વધારે બોલર યુઝ થઈ જાય છે. ये बढ़िया हुक और ये गेंद शायद मिलेगा नहीं. ये रहा सुपर 6, श्रीराम 6, सनातनी 6. आ 6 રન સાથે હાર્દિકનો ટોટલ સ્કોર થયો છે અત્યારે યંગસ્ટર 11 થાનેનો 104 અને 47 પર રમી રહ્યો છે હાર્દિક મવાણી. और ये घुमा दिया है वापिस. देखते हैं क्या होता है. ये लगा सुपर श्री राम 6 और ये नो बॉल. वापिस 6 और वापिस फ्री हिट और मिलेगा वो भी हार्दिक मवानी को.
और ये ऑफ साइड पे घुमा दिया है, फील्डर मौजूद। ओके, સ્કોર થયો છે અત્યારે 1 પર 1 એક જ વિકેટ ગઈ છે। બોલિંગ કરી રહ્યો છે અનિલ લીંબાણી, કેચ લીધો તો એ રીતેશભાઈ સેંગાણી। हाँ, कवर में कैच लिया, यस। धर्मेंद्र चाहे, और ये घुमा दिया है। दिस इज कॉल्ड श्रीराम सिक्सर। बजा उनके लिए 9। ધરમભાઈ ચોપડા સ્ટેજ સરસ કોઠાસૂઝ બેટ્સમેનની, અને એક વાઇડ અતિરિક્ત રન, જેટલા અતિરિક્ત રન મળશે એટલો જ ફાયદો અત્યારે ડોંબિવલી યોયોને મળશે। ડોંબિવલી યોયો 11। ઓહો, કોઠાસૂઝ સાથે યંગસ્ટર્સ થાણે 11। एक रन। સ્કોર થયો છે 15 રન, 1 વિકેટ। દારોમદાર બધો ધર્મેન્દ્ર અને કિશન પટેલ ઉપર। ओ एक एक्स्ट्रा रन पाछो वाइड द्वारा। और ये अप इन द एयर, और ये आउट। आ चक्कर कहेवाय ने, आज बॉल नाखी जेने चक्कर कहेवाय। नहीं नहीं,
અને આ કીપરનું નામ છે ડીજે પ્લીઝ. કીપર છે મારો ભાઈ હાર્દિક. હાર્દિકે આ દડો ઝીલ્યો છે અને ઝીલતા ઝીલતા આઉટ થયા છે. એ બેટ્સમેનનું નામ છે કિશન. वही है और ये घुमा दिया है. सिक्सर श्री राम सिक्सर. बजा दीजिए एक बार जोर में इस बाउंड्री के लिए, एक सिक्स के लिए. राम जी अरे राम जी की चाल देखो, आंखों की मजाल देखो. थैंक यू डीजे. और ये देखना है, ये कैचेस से जो होते हैं ना लॉन्ग ऑन के, बहुत डिफिकल्ट होते हैं. और अब बढ़िया कैच लिया है और ये कैच आउट हुआ है. आउट होने वाला है रौनक. कैच लिया है वो रौनक और आउट होने वाला है, आउट हुआ है वो धर्मेंद्र है. और अच्छी गेंदबाजी कर रहे हैं अनिल लिम्बानी, जिनको पहली ओवर में विकेट मिला था दूसरे बॉल में, अभी भी दूसरे बॉल में वापस विकेट मिला. थैंक यू वेरी मच. ઓકે ઓકે. આજે બોલિંગ કરી રહ્યા છે, એમને કન્ફર્મેશન સર્ટિફિકેશન કરી લીધું છે. એમની ઉંમર 48 છે, નથી એટલી કે છે. હા છે માં આપણે વચ્ચેનો માર્ક કરે 45 ની ઉપરના છે અનિલભાઈ. કેવલભાઈ બેટિંગ કરી રહ્યા છે 11 નંબરની ટી શર્ટમાં. સ્કોર થયો છે 23 રનનો ખડકલો છે. 118 રનનો ડુંગર મોટો આપ્યો છે થાણાની ટીમ, એટલે કે યંગસ્ટર 11 થાણાની ટીમે. અત્યારે રન થયા છે ફક્ત કેટલામાં 24 રન થયા છે. ત્રીજી ઓવર ચાલુ છે. નાખી રહ્યા છે અનિલ लिम्बानी. योयो 11 युवा डोंबिवलीने करवाना છે 119 રન. ધ્યાનમાં રાખવાનું છે 119 રન. ઓફ સાઇડ ઓફ સ્ટમ્પ, ડોટ ગેન. સ્કોર થયો છે ફક્ત 25. કરવાના છે 119 જીતવા માટે. અને ઓવર ચાલુ છે ત્રીજી. 3 ઓવર સમાપ્તિ. ચોથી ઓવર બી નાખી રહ્યા છે દિલીપભાઈ.
નહીં યાર, એને કંઈક ખવડાવવું છે સવારથી ના, એટલે ત્યાંથી બી સમજો કઈ થાળી આવતી હોય તો ચાલે ને યાર. હેલો, સ્કોર સંગ 27 2-7-27. ઓહો, 1-1-11. અનિલભાઈ છે ને એના એક્સપિરિયન્સને પૂરેપૂરો યુઝ કરી રહ્યા છે. દિલીપભાઈ, આ અનિલભાઈ અને દિલીપભાઈ બંને જ બોલિંગ કરે જ ને, એટલે આ દિલીપભાઈ છે ચોથા. યસ, આ બંને જણાની વ્યક્તિગત 2-2 ઓવર થઈ ગઈ છે, એટલે બાકીની બધી ઓવર એક બીજા 3 પ્લેયર વાપરવાના છે. ઓ આ અનિલભાઈ અને દિલીપભાઈ બંને 45+ છે અને બંને પાછા થાણાના છે અને પાછા ડોટ બોલ કરે છે. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે કેટલો? ફક્ત 27. લગભગ 90 રન કરવાના છે. 4 ઓવરમાં 90, 36 બોલમાં 90, એના કરતાં વધારે 92 છીએ. 24 બોલમાં 92 રન. આ થઈ જશે તો કલ્યાણમાં ઇતિહાસ થઈ જશે, કોનમાં ઇતિહાસ થઈ જશે. કચ્છ કડવા પાટીદારના રેકોર્ડમાં એક ઓવરમાં 23 રન કરવાના છે. માય ગોડ, માય ગોડ. માં અંબા જગદંબા યુવા ડુંબેલી યોયોને શક્તિ આપે. 2 6 2 4 એવી ખાલી 2 ઓવર બી જાય તો મેચ જોવા માટે ઘણી અહીંયા પ્રેક્ષકોની સંખ્યા વધી જાય. પાછું એને ઊભું રહેવું પડે છે ને બિચારાને. તું લાસ્ટ તો કરાવશે? અરે તો ઊભા માહિતી કા ભરત 30% હતું. સ્કોર થયો છે અત્યારે 27. ચોપ સ્ટ્રેટ ટુ ધ ફિલ્ડર. યોયો ડોંબિવલીના 28 જીતવા માટે કરવાના છે એમને 119. ઓવર ચાલુ છે. 5મી નાખી રહ્યો છે જીતેશ. સારી એવી ફિલ્ડિંગ. સ્કોર થયો 30. 30 પર 3. બેટિંગ કરી છે નૈતિક અને કેવલ. और ये लगा सनातनी चौका. इस चौके के साथ स्कोर हुआ है 34. 3-4 34. 34 રન થયા છે.
યુવા યોયોના. પાંત્રીસ થયા છે યુવા યોયો ડુંબેલીના. અને જીતવા માટે કરવાના છે 119. ઓહ, બોલર અને અમ્પાયર એમને સ્પર્શ થઈને ગયો છે. શારીરિક કોઈ તકલીફ નથી. અને ઓવરની સમાપ્તિ, 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 36. ઓવર વધી છે હવે 3 ઓવરમાં ઘણા બધા રન. सपने के मैं तेरा दीदार करता हूँ और ये फुल टॉस, इसको बोलते हैं बैटिंग, इसको बोलते हैं बॉलिंग. और फुल टॉस पे ऐसा लॉन्ग ऑन पे लिए थे उसको बोलते हैं कैचिंग. तेजस सेठिया
નો બોલ હતો. આ નો બોલમાં ફ્રી હિટ મળશે કે નહીં મળે? આ ફ્રી હિટ છે. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. અમ્પાયર ઇઝ ગિવન ધ ફ્રી હિટ ફॉर दिस नो बॉल. और ये घुमा दिया है और ये सनातनी चौका. जस्ट रिफर लेग अंपायर व्हाट इज रियल और राइट. फक्त 2 રન સાથે સંતુષ્ટ. 2 જ રન સ્કોર થયો છે ફક્ત ને ફક્ત 2 ચોકડા 44. 4 4 44 44 for 4. Stop the ball. Umpire, please stop the ball. This over is over. Thank you so much. 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 44. 6 ओवर की समाप्ति पर 44 जीतने के लिए करना है डोंबिवली योयो 11 को 119. गेंदे बची है सिर्फ 12 और करना है 119. डीजे बज नहीं रहा है. हार्दिक का जो व्यक्तिगत स्कोर है 60 वो भी अभी कर पाए तो बहुत बढ़िया हो जाएगा. थोड़ा डीजे बजाओ. 12 गेंद बचे. જીતેશભાઈ સાકલા બોલિંગ કરી રહ્યા છે. જે પોતાની 5મા બોલર છે ને, 4થા બોલર છે બરાબર. ઓફ સાઇડ ઓફ સ્ટમ્પ ડોટ ગેન. बैडमिंटन का फर्क नहीं पड़ना याला येतो होता. और ये लगा सनातनी चौका. सन्नाटो पूरा स्टेडियम ની અંદર. 4 રન સાથે સ્કોર થયો અત્યારે 48 48. ઓવર નાખી રહ્યો છે જીતેશ. डॉट गेन ऑफ साइड ऑफ स्टम्प. बैठी 4949.
और ये बढ़िया गेंदबाजी और ये आउट। સ્ટેજ પાસે આવે હરેશભાઈ લીંબાણી અને નીતેશભાઈ ભાવાણી. એ બોલર 8મા બોલરનું નામ શું છે? રોનક. 1 મિનિટ ચેક કરી લેજો. 5 બોલર થઈ ગયા છે. હા થઈ ગયા. હા થઈ ગયા પરફેક્ટ. 7-0. 6 બોલમાં 70 રન કરવાના છે. ફક્ત 70 રન. યુવા યોયોને ડોંબિવલી યુવાને ફૂલ ટોસ. ફિલ્ડરે સારી એવી સૂઝબૂઝ રાખી. કેચ લેવાની બદલે એને 4 રન બચાવ્યા. 70 રન કરવાને જીતવા માટે તો ફિલ્ડરનું રોનક નાખી રહ્યો છે બોલિંગ. ડોટ બોલ. और ये वाइड. 1 रन का इजाफा. 1 रन સાથે વરીને સ્કોર થયો છે 52. और ये नो बॉल का इजाफा. और ये अंपायर क्या बताते हैं देखना है. अंपायर की स्टाइल. नो बॉल. फिर इसको 22-4 और वापस फ्री हिट. ऐसे बहुत बार होता है तो योयो को काफ़ी फायदा हो सकता है. और घनी बार था तो योयो ने फायदो થાય. મેચ થોડી જલ્દી કરાવવા માટે અમ્પાયરને વિનંતી. અત્યારે સ્કોર થયો છે 47. 4-7 47 57 5-7 57 થયા. એક બોલમાં 283 થયા છે. હા એક એવું નવું અપડેટ આવ્યું છે. ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ હતી અને બોલ એવો માર્યો હતો બેટ્સમેને કે એક બોલ ગયો, બોલ ઝાડમાં અટકાઈ ગયો, ઝાડમાંથી બોલ જ્યાં સુધી નીચે આવતો નથી ત્યાં સુધીમાં 283 રન કર્યા હતા. એટલે એક બોલ 283 રન પણ થયા છે એવું ઇતિહાસમાં લખાયેલું છે ક્રિકેટમાં. અને ત્યારે આવો નિયમ નહોતો. और एक क्लीन बोल्ड. हार्दिक भैया આઉટ થયા છે. ઈ મીત અને બોલિંગ કરી રહ્યો છે રોનક. હવે નવા બેટ્સમેન જઈ રહ્યા છે રાહુલ.
જોવાનું એને હવે કેટલા બોલ રમવા મળે છે. અંતિમ તબક્કામાં આ અંતિમ મેચ અને પછીની 2 મેચ છે એટલે અરે વાહ કઈ છે કયા વર્ષ जिसमें एक बॉल पर 286 रन बनाए गए. जी हाँ, ये बात है 1865 की, जब ऑस्ट्रेलिया में 2 टीमों के दरमियान मैच चल रहा था. बैट्समैन ने शॉट लगाई और बॉल ग्राउंड में मौजूद एक बड़े दरख्त पर अटक गई. इस दौर में क्रिकेट के कुछ खास रूल्स नहीं होते थे. થેન્ક યુ. ઓ ઓ અને આ મેચ થાણાવાલા જીતી ગયા છે અને જલ્દીથી મેદાન ખાલી કરો. હવે ફક્ત ને ફક્ત 2 મેચ બાકી છે. યંગસ્ટર થાને 11 મેચ જીતી હલો. ગયું છે અને અત્યાર સુધીનો ટોપ સ્કોર છે 118. મહાશક્તિવાળા બેટ્સમેનને મોકલજો. લખેલું લિસ્ટમાં લખી